માં રજૂઆત કરવાની હતી ત્યાં અમે સરપંચ તરીકે રજૂઆત કરી છે। જે પબ્લિકને અત્યારે તકલીફ પડે છે એ તકલીફ ના પડે તે સમયે સરકારશ્રીને રજૂઆત અમારી કરીએ છીએ કે સમારકામ વહેલી તકે થાય એવી રજૂઆત છે અમારા ગામજનો। શું કરવું પડે ને ઉશ્કેર અને પેલી બાજુ લઈ જવું પડે ને એ બાજુ રિક્ષા બોલાવી પડે। રિક્ષા ગમે આવે ના 108 આવે ના। તમે રસ્તો જોઈ લો કે રસ્તો કેવો છે એમ કેવી રીતે સાધન પેલી 2 પૈડાવાર સાધન જવા તૈયાર નહીં તો 108 ચમ આવે। અને ડિલિવરી હોય તો શું કરવાનું? આ વર્ષે 3-4 બેનો ડિલિવરી હતી અને ખાટલામાં ગાળી અને ઉશ્કેર અને એને પેલી પાર પાડી છે અને એ પારથી આપણે રિક્ષા બોલાવી નાની ભાટપુરાથી તો એ બેને દાખલ કર્યો। એટલે આ નારું કમ્પ્લીટ બની આલો। નાની ભાટપુરાથી સાહેબ ભાટપુરામાં દૂધ ભરવા જવું પડે અને મિશ્રી નદીનો જે નદી છે એનું નાળું તૂટી ગયું તો અમારા બધા દૂધવાળાને તકલીફ પડે અને સ્કૂલમાં છેક મેલું જાય તો આ નદીમાં જવાતું નહીં અને નાળું તૂટી ગયું છે અને કેટલા લોકો અહીં પડી જાય તો અમારા નાળું રિપેરિંગ થાય એવી માગ છે।